યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું મારા એક નવા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો તારીખ થઈ છે 13/5/2026 અને સમય થઈ રહ્યો છે રાતના 11:40। તો હું જે 12 તારીખનો વ્લોગ મારે અપલોડ કરવાનો હતો તો તેના માટેનું જે મારે બપોરે તો હું તેનું એડિટિંગ સરસ કરી દઉં છું અને સાંજે તેનું જે રેકોર્ડિંગ બાકી હોય તો તે કરતો હોઉં છું। તો દિવસે મને ટાઈમ મળતો નથી કારણ કે દુકાન ઘરના આગળ જ છે, તો દિવસે કામ વધુ હોય છે। જ્યારે રાત્રે જ મને ઊંઘવાનો જે સમય હોય તે દરમિયાન મને થોડો શાંતિમય સમય મળતો હોય છે, તો તે જ સમય હું મારા વ્લોગ રેકોર્ડ કરવા માટે ફાળવું છું। તો ઉગતાની સાથે જ દિવસની શરૂઆત થઈ જાય છે અને મારું જે પ્લેગ્રાઉન્ડ સમાન મારું કરિયાણાની દુકાન છે તો ત્યાં મારે જે કામ પણ હોય, દાખલા તરીકે આજે મેં અમારે જે ચવાનું હતું તે સરસ ગોઠવી દીધું અને ત્યારબાદ અમારે જે દુકાનનું સેટઅપ હતું કે ભાઈ પડીકાને ભરાવાના હોય છે તો ભરી દઈએ છીએ, કારણ કે દુકાનની અંદર અમે 10 વાળા પડીકા અને બહારની બાજુ 5 વાળા પડીકા ભરાવીએ છીએ, કારણ કે 5 વાળા પડીકાની માંગ વધારે હોય છે અને દરેક વસ્તુ તેમને તોડીને આપવું તે પોસિબલ હોતું નથી, તેના કારણે બહાર જ ભરાવી દઈએ છીએ અને ગ્રાહકને જે ગમે તે એમની જાતે તોડી લેતો હોય છે। તો ત્યારબાદ દૂધ પણ સવારે વહેલા આવી જાય છે, તો અને સવારે 9 વાગે પણ બપોરનો તડકા જેવો તાપ લાગતો હોય છે તો દૂધને ફ્રીજમાં મૂકી દેવાનું પણ કામ જોડી કરી દેવું પડે છે। તો આજે મારે ગાંધીનગર ખાતે આપણે જે બીજેપી જે ઉમાધામ મંદિરના પ્રમુખ સાથે એક ધારાસભ્ય પણ છે, સાથે સોલા ભાગવત ખાતે જે આપણું સંકુલ બની રહ્યું છે તો તેના એક પ્રમુખ પણ છે, તો તેમની મુલાકાત માટેનો સમય અમને મંગળવારે મળ્યો હતો। તો હું, દાદા અને કાકા તેમની મુલાકાત માટે નીકળી જઈએ છીએ। તો પ્રથમ તો મારે થોડી ઝેરોક્સ કઢાવવાની હોય છે તે કઢાવી, ત્યારબાદ અમે અમને મુલાકાત માટે ફોન કર્યો તો તેમનું એવું હતું કે હું સાંજે બહાર હતો તો સાંજે તમે મને કોલ કરીને મળવા આવજો। તો ત્યારબાદ અમારે જે જવાનો પ્રોગ્રામ હતો તે હાલ પૂરતો મોકૂફ રાખી અમે ફરીથી ઘરે આવીએ છીએ અને ત્યારબાદ મારે હિંમતનગર ખાતે માલની ખરીદી કરવા માટે પણ સવારે જવાનું જ હોય છે, પરંતુ જે ગાંધીનગર ખાતે તેમને મળવા જવાનું હતું તે પ્રોગ્રામ બંધ રહ્યો હતો। તો ઘરે આવી ત્યારબાદ પૈસા અને ઘણી લિસ્ટ બનાવીને પછી હું હનુમાન દાદાના મંદિરે દર્શન કરી, ત્યારબાદ અમારા મિત્ર એવા હાર્દિકભાઈ કે જેઓ ખેતરમાં ટ્રેક્ટરની મદદથી ખેડ કરી રહ્યા હતા તો તેમને પણ મળી, ત્યારબાદ હું હિંમતનગર જવા માટે નીકળી જાઉં છું। તો હિંમતનગર જઈએ એટલે મારે લગભગ દરેક વસ્તુ ધ્યાનથી જોવી પડે, કારણ કે પછી હિંમતનગર અઠવાડિયામાં લગભગ એકાદ વખત અમારે જવાનું હોય અને સાથે સામાન એક સાથે આવી જાય તેના જેવી મજા પણ નહીં, કારણ કે એક વસ્તુ ખૂટે તો તેના માટે કંઈ આપણે સ્પેશિયલ હિંમતનગર જઈ શકીએ નહીં, તો તેના માટે પ્રોપર લિસ્ટ બનાવી દઈએ છીએ અને ત્યારબાદ હું ફટાફટ હિંમતનગર પહોંચી જાઉં છું। તો ત્યાં અમારું જે મોટું બજાર છે ત્યાં પહોંચી ગયા બાદ હું પ્રથમ તો દરેક દુકાને જઈને પ્રોડક્ટ જે માલ મારે લેવાનો હોય તે ચેક કરી, ત્યારબાદ વસ્તુ લખાઈને અને બિલ બનાવ્યા બાદ તેમને પેમેન્ટ કર્યા બાદ હું મારી ગાડી લઈને પછી દુકાને જઈને જે માલ મેં નોંધાવ્યો હોય તે સરસ ભરી દઉં છું, કારણ કે એક જગ્યાએ તમે પૈસા આપો, માલ લ્યો અને ભરો તો તેમાં ખૂબ જ ટાઈમ વેસ્ટ થતો હોય છે। તો તે બધું કરવા કરતાં હું પ્રથમ તો દરેક જગ્યાએ જઈને મારે જે માલ નોંધાવી દઉં છું અને ત્યારબાદ છેલ્લે ગાડીમાં ભરું છું। તો આ મિત્રો પણ જોઈ શકો છો કે ગાડીમાં મારા બેસવા સિવાય ક્યાંય જગ્યા જ નથી અને મારે કામ પણ આવું જ છે, જઈએ એટલે માલ ફૂલ ભરી દેવાનો, કારણ કે પછી જવા મળે ના મળે તો તેના માટે માલ ભરી દેતો હોઉં છું। તો ત્યારબાદ હું ઘરે આવું છું તો મારી પત્નીએ તેનો મોબાઈલ, જે મારું ફ્લિપકાર્ટનું જે પાર્સલ આવ્યું હતું તેના જ ખોખામાં મોબાઈલ મૂકી દે છે અને ત્યારબાદ ફોન કરીએ, રિંગ મારીએ તો મોબાઈલ મળતો નથી, કારણ કે મોબાઈલ સાયલેન્ટ હોય છે। તો મારા ઘરે સીસીટીવી હોવાના કારણે મને ઘણો બધો ફાયદો થતો હોય છે, કારણ કે કોઈ પણ વસ્તુ ગુમે કે ખોવાઈ જાય અથવા તો કોઈના પૈસામાં મારે ભૂલ પડે તો સીસીટીવીનો ઉપયોગ કરતો હોઉં છું। તો ત્યારબાદ અમને જે સવારે કીધેલું ભાઈ તમે 4-1 વાગે આવજો, તો ત્યારબાદ અમે સચિવાલય ખાતે જઈને ફોન કરીએ છીએ તો તેમના કેવું થાય છે કે તમે મારે જે
ઉમાધામ ખાતે ઓફિસ આવેલી છે, ત્યાં તમે આવી જજો. તો હું, દાદુ અને કાકુ ત્રણે પાછા ત્યાં સોલા ભાગવતે પહોંચી જઈને ત્યારબાદ તેમની મુલાકાત લઈએ છીએ. અને તેમણે અમારા જે સમૂહ લગ્નનું જે આજે વખત આયોજન થવાનું, તો તેમના જે કમિટી છે ઊંઝાની, જે અમારે ત્યાં ઉમા સંકુલ બનાવી છે, તો તેની કમિટીને અમે અમારા સમૂહ લગ્નમાં પધારવાની જે દાદાને આમંત્રણ આપવાનું હતું, તો તેનું આમંત્રણ પણ અમે જોડી આપી દઈએ છીએ. તો ખૂબ જ મોટા પાયે તે સંકુલ બની રહ્યું છે. સંકુલ તો લગભગ તૈયાર થઈ ગયું છે, પરંતુ તેની આગળ મંદિરનું કામ હજુ ચાલી રહ્યું છે. તો ત્યારબાદ હું ઘરે આવું છું અને મને એક જ વસ્તુની એક્સાઇટેડ હોય છે કે મેં જે ઓર્ડર કરેલું માઇક હતું તે કેવું હશે, તો તેને જોવા માટે હું ખૂબ એક્સાઇટેડ હોઉં છું. તો આવીને પ્રથમ જ શાંતિથી એક નાનો વિડીયો બનાવી દઉં છું અને જોઉં છું કે કેવું છે, શું છે, પ્રોડક્ટ કેવું છે ને બધું ચેક કરું છું. તો ત્યારબાદ જે હું હિંમતનગર ગયો હતો, તો તેની ખરીદી કરીને જે સામાન હજી ગોઠવવાનો બાકી હતો, તો ત્યાંથી ઘરે આવ્યો, પછી થોડું પાણીને પીધું, ત્યારબાદ મારું જે કામ હતું તે કરવા માટે લાગી પડું છું. અને તેટલામાં જે સવારે ગુંદા આવ્યા હતા અને ગુંદનું અથાણું અમે બનાવીએ છીએ. તો ગુંદનું અથાણું પણ આપને જો ટ્રાય ન કરી હોય તો જરૂર ટ્રાય કરજો, કારણ કે તે ખાવામાં ખૂબ મજા આવે છે. અને હવે મારી મમ્મી જે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરે છે, તો તેની સાથે હવે બધું જ જે આચાર મસાલો આવે આપણે ગુંદામાં નાખવાનો, તે પણ ઘરે જ બનાવી દે છે. તો સરસ તે તૈયાર કર્યા બાદ તમે જોઈ શકો છો કે કેવું લાગે છે આ મસાલો. અને તેમાં ત્યારબાદ ગરમ કરેલું જે તેલ હોય છે, તો તેમાં નાખે છે, કારણ કે જે મસાલો હતો તે કોરો હતો, તો તેને મિક્સ કરીએ તેલ સાથે તો સારું. અને ત્યારબાદ અમે જે ગુંદાના અથાણા મીઠાવાળા કર્યા હોય છે તેને લઈને ત્યારબાદ તેમાં નાખી દઈએ છીએ. તો આપનો ખૂબ ખૂબ આભાર.